વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા માતા, પિતા, ગુરુ અને શ્રેષ્ઠ વ્યક્તિનું અપમાન, અનાદર કરનારો કઈ દુર્ગતિને પામે, તેણે તેનું શું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 35મા શ્લોકમાં કહે છે કે અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વર્યશામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારિણામ. અર્થાત કે ગુરુનું અપમાન ન કરવું, તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય, તથા જે લોકની વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, તથા જે વિદ્વાન મનુષ્ય હોય, તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય, તે સર્વેનું અપમાન ન કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં ગુરુનું અપમાન કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે, તથા જે જગતને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તેનું પણ અપમાન કરવાની મનાઈ કરેલી છે. માતા છે, પિતા છે, વિદ્યા આપનાર, જ્ઞાન આપનાર, મંત્ર દીક્ષા આપનાર, આ બધા જ ગુરુ કહેવામાં આવે છે. તો ભગવાન સ્વામિનારાયણ અહીં કહે છે કે ગુરુનું અપમાન ક્યારેય પણ ન કરવું, કારણ કે ગુરુનું અપમાન કરવાથી મનુષ્ય દુર્ગતિને પામે છે અને એને પ્રાયશ્ચિતના ભાજી થવું પડે છે. જેમ કે મનુસ્મૃતિના બીજા અધ્યાયની અંદર મનુ મહારાજ કહે છે કે આચાર્યાદ બહવો માતા પિતા ચૈવ ગુરુત્તમઃ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ઇતિ શ્રુતિ. અર્થાત કે આચાર્યથી પણ માતા પિતા વિશેષ માન્ય છે. શ્રુતિમાં કહેવામાં આવેલું છે કે માતા દેવ સમાન છે, પિતા દેવ સમાન છે. ગરુડ પુરાણના પ્રેત ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે યો માતરમ પિતરમ વાપી નાભિવાદયતે નરઃ સ યાતિ નરકમ ઘોરમ યાવશ્ચંદ્ર દેવા કરો. અર્થાત કે જે મનુષ્ય માતા કે પિતાને નમસ્કાર નથી કરતો, કે ગુરુને જોતા એમને નમસ્કાર નથી કરતો, તે સૂર્ય ચંદ્ર રહે ત્યાં લગીન ભયંકર નરકમાં જઈને વાસ કરે છે. મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે ગુરોર અવજ્ઞા મહાપાપમ સર્વ પાપેષુ ગર્હિતમ ગુરુદ્રોહી નરઃ પાપી રૌરવમ નરકમ વ્રજેત. અર્થાત કે ગુરુની અવજ્ઞા કરવાથી મહાપાપ લાગે છે. ગુરુદ્રોહી મનુષ્ય ભયંકર એવા રૌરવ નરકમાં જઈને પડે છે. શ્રીમદ ભાગવત પુરાણમાં 11 સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આચાર્ય મામ વિજાનીયાન નાવમન્યત કરહિચિત ન મર્ત્ય બુદ્ધયા શ્રૂયેત સર્વદેવમયો ગુરુ. અર્થાત કે આચાર્યને મારું જ સ્વરૂપ જાણવું, ક્યારેય તેમનું અપમાન ન કરવું. ગુરુ સર્વદેવમય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણએ દરેક મનુષ્ય માત્રને ઉપદેશ આપેલો છે. સ્કંદ પુરાણની અંદર કહેલું છે કે બ્રાહ્મણસ્યાવમાનમ તુ યહ કરોતિ નરાધમઃ સ કોટિ જન્મસુ દુઃખાની ભુંક્તે નાત્ર વિચારણા. અર્થાત કે જે શ્રેષ્ઠ પુરુષોનું અપમાન કરે છે તે કરોડો જન્મ સુધી દુઃખ ભોગવે છે. આ પ્રમાણે કોઈ જગતમાં પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, અને એ જગતની અંદર પ્રસિદ્ધ હોય, એની પ્રતિષ્ઠા હોય, જો એનું અપમાન કરવામાં આવે તો એ વ્યક્તિ કરોડો જન્મ પર્યંત દુઃખ ભોગવે છે. કોઈ વ્યક્તિ એવું કહે કે જાણતા અજાણતા માતા છે, પિતા છે, ગુરુ છે, જગતને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય છે, એનું અપમાન થઈ ગયું હોય તો શું પ્રાયશ્ચિત કરવું? તો મનુ મહારાજ મનુસ્મૃતિના 11મા અધ્યાયમાં કહે છે કે ગુરુદ્રોહે કૃચ્છ ચાંદ્રાયણાદિભિ શુદ્ધ્યતિ. અર્થાત કે ગુરુદ્રોહ માટે કચ્છ અને ચાંદ્રાયણ આદિ વ્રત કરવાથી એ પાપમાંથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે. ગુરુ એટલે માતા છે, પિતા છે, વિદ્યા આપનાર,
જ્ઞાન આપનાર, મંત્ર દીક્ષા આપનાર ગુરુ છે એનું અપમાન થઈ ગયું હોય તો એણે સર્વપ્રથમ તો ગુરુની ક્ષમા માંગવાની છે અને પછી એણે કૃચ્છ વ્રત કે ચાંદ્રાયણ વ્રત કરી પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના તૃતીય અધ્યાયમાં કહે છે કે પ્રણિપત્ય ક્ષમામ યાચેત સેવયા સુધીમાં આપનું યાદ, અર્થાત કે પ્રણામ કરીને ક્ષમા માંગવી અને સેવા કરવી, એ લોકોને રાજી કરી પોતાની શુદ્ધિ કરી લેવી. ગુરુ છે, માતા છે, પિતા છે, એનું અપમાન થઈ ગયું હોય તો પોતાના અપરાધ બદલ એમની ક્ષમા માંગવી અને પછી એઓને સેવા કરી રાજી કરી દેવા, જેથી એ પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. આ પ્રમાણેની આજ્ઞા યાજ્ઞવલ્ક્યએ આપેલી છે. માટે ભક્તો, જીવનની અંદર આ પાપ તમે ક્યારેય પણ કરતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. ભયંકર એવા રૌરવ નરકની અંદર જવાને અર્થે તૈયાર રહેજો. ને રૌરવ નરકમાં નથી જવું તો એ લોકોનો અપરાધ થઈ જાય તો એની ક્ષમા યાચના કરી સેવા દ્વારા એમને રાજી કરી દેવા અને કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરી પોતાની શુદ્ધિ કરી લેવી. આ સિદ્ધાંત વાત છે. એટલે બધા લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.